बचने के कुछ सॉल्यूशंस हैं, तो वो हमने नियरली ये 6 सॉल्यूशंस आइडेंटिफाई करे हैं। प्रिंसिपल ये कहता है कि जहां से जनरेशन हो रही है, जहां से प्रॉब्लम स्टार्ट हो रही है, उसको वहीं रोक दिया जाए तो बेहतर है। तो सिलिका वहां से जनरेट हो रही है, तो व्हाट वी आर प्रपोजिंग इज कि जो ट्रांसपेरेंट हमारी एक्रिलिक की शीट है वो चारों तरफ से कवर होगी। જ્યારે કોરોના આવ્યું ત્યારે એને બધાને 15 દિનના પગાર આપ્યા હતા, મહિનો આયા એને ખવડાવ્યા હતા, પછી ટ્રેનના ભાડા સાથે અહીંથી રવાના. આપણી નીતિ કેવી હોય કે આપણે અહીંયા વધારે માણસોને રોજીરોટી મળે. તે આપણે બે જરૂરિયાત છે. આ તો પછી પર્યાવરણ માટે પણ જરૂરી. જેટલા રોડ થાય એટલા ઝાડવા વાવો. અમારે સાહેબ જ્યાં ખરાબ હોય અહીંયા ઝાડવા વાવો. આપણા ઉદ્યોગમાં ડસ્ટનું થોડું ઘણું એમાં સુધારો કરો. આપણે મોરબી માટે જાગી પર્યાવરણ કેમ સારું થાય, પાણીની યોજના, બીજી જે જરૂરિયાત હોય, કાયમી આપણો ઉદ્યોગ ટકે, એની ટેકનોલોજીની જ્યાં જરૂર હોય, જે પણ જરૂરિયાત હોય એ અત્યારે એનો લાભ લે, તો એનો આપણે બેનિફિટ કઈ રીતે લઈએ, આપણે કાયમી પ્રશ્નો હલ થઈ જાય. નમો મને એકવાર જોઈ આવો, એ નાની વાત નથી બહુ. આખા ભારતમાં સારામાં સારો પ્રોજેક્ટ થવાનો હોય ભારતમાં. 2 મહિનામાં 10 લાખ ઝાડવા આવ્યા. 2 મહિના એવી ફરવા માટેના સ્થળ, પણ એક આ મોટામાં મોટું ફરવા માટેનું, રમત ગમતનું અને આવું એક રહેવા માટેનું એક આ સ્થળ બનાવવું. ઇન્ડસ્ટ્રીયલ સેફટી મારા માટે પર્સનલી પણ એક બહુ મહત્વનો મુદ્દો છે, પરંતુ છતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટીને આપણે ખૂબ ધ્યાનથી ગંભીરતાથી લેવાની જરૂર છે. બિકોઝ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી બાબતે અમે લેક્ચર કરીએ, વાતો કરીએ, બટ આપનો સપોર્ટ ન મળે તો કોઈ પણ વસ્તુ શક્ય નથી. તો આ બધાનો સપોર્ટ મળે એવી હું અપેક્ષા રાખું છું. બીજા નંબરે જે સિલિકોસિસ છે, જે આજનો મુખ્ય મુદ્દો પણ છે. સિલિકોસિસમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ખરેખર થાય તો પરિવાર માટે કેટલું ટફ હોય છે અને કેવી રીતે નુકસાન કરતું હોય છે. યુનિવર્સિટીઝમાં જે પણ રિસર્ચ થાય છે એ સીધું ઇન્ડસ્ટ્રીના લાભ માટે જ થતું હોય છે. આપણે પણ જ્યાં સપોર્ટ કરી શકીએ ઇન્ડસ્ટ્રીઝને, યુનિવર્સિટીઝને, ખાસ કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીઝને, કે એ રિસર્ચ ઉપર ઇન્વેસ્ટ કરે. બાકી સરકાર તરફથી જે પબ્લિક યુનિવર્સિટી છે એમાં તો રિસર્ચ માટે ઇન્વેસ્ટમેન્ટ થાય જ છે. આપણે સોલ્યુશન લાવવું છે, કારણ કે જેમ કહ્યું કે 2020માં માનનીય વડાપ્રધાનશ્રીએ કોડ જે પાસ કર્યો, આપણી પણ એટલી જ ફરજ છે કે આપણે એવું આ રોગ જ ન થાય. વખતો વખત જે માનનીય મંત્રીશ્રી અને સરકાર સૂચના છે કે તમે એસોસિએશન ઇન્ડસ્ટ્રીને મળો, એમની જે કઈ તકલીફો હોય સાંભળો અને એના સોલ્યુશન લાવો. કાયદાનું પાલન તો કરવું જ પડશે, કારણ કે જેમ આપણી ઇન્ડસ્ટ્રીને ગ્રોથ હશે અને ગ્લોબલાઇઝેશનમાં જઈશું તો હ્યુમન લાઈફ એ ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે. અને